કપાળ પર ચક્ર પંચતંત્રની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક શહેરમાં 4 યુવાન બ્રાહ્મણો રહેતા હતા. પૈસા કમાવવાના ઉદ્દેશ્યથી તેણે બીજા શહેરમાં જવાનું વિચાર્યું અને અવંતી પાસે આવ્યો. ત્યાં ક્ષિપ્રા નદીમાં સ્નાન કરીને મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી. તે મંદિરમાં ભક્ત ભૈરવાનંદને મળ્યો. ભૈરવાનંદે ચારેયને પોતાના આશ્રમમાં બોલાવ્યા અને તેઓ તેમની સાથે આશ્રમમાં આવ્યા. આખો દિવસ તેણે આશ્રમમાં વિતાવ્યો. ત્યાં તેને ખબર પડી કે ભૈરવાનંદ પાસે ઘણી બધી સિદ્ધિઓ છે. તેઓ તેને વિનંતી કરવા લાગ્યા, સાહેબ, તમારી પાસે ઘણી સિદ્ધિઓ છે. કૃપા કરીને અમારું ભલું કરો. અમને પૈસા કમાવવાનો રસ્તો બતાવ. તેમની વિનંતી સાંભળીને ભૈરવાનંદને દયા આવી અને તેણે દરેકને કપાસની વાટ આપી અને કહ્યું, તમે ચારેય આ વાટ તમારા હાથમાં લો અને હિમાલય તરફ આગળ વધો. ત્યાં ખીણમાં સ્થિત જંગલમાં ચાલતા રહો, જ્યાં સુધી કોઈ જગ્યાએ પ્રકાશ ન પડે. જ્યાં લાઇટ પડી ત્યાં ખોદકામ કરો. તમને ઊંડી સંપત્તિ મળશે. બીજે દિવસે સવારે ચારેય બ્રાહ્મણો રોશની સાથે હિમાલયના પહાડો તરફ જવા નીકળ્યા. ઘણા દિવસો સુધી મુસાફરી કર્યા પછી તેઓ હિમાલયની તળેટીમાં પહોંચ્યા. ગાઢ જંગલમાંથી પસાર થતી વખતે એક બ્રાહ્મણનો દીવો પડી ગયો. જ્યારે તેણે તે જગ્યાએ ખોદકામ કર્યું ત્યારે તેને તાંબાની ખાણ મળી. તેણે બીજા બ્રાહ્મણોને કહ્યું, આવો, તમારાથી બને તેટલું તાંબુ એકત્રિત કરો અને પાછા જાઓ. પરંતુ બધાએ ના પાડી અને કહ્યું, મૂર્ખ, ભલે આપણે ઘણું તાંબુ એકઠું કરી લઈએ તો પણ આપણી ગરીબીનો અંત નહીં આવે. તેથી આપણે આગળ વધવું જોઈએ. પ્રથમ બ્રાહ્મણ તાંબુ મેળવીને સંતુષ્ટ થયો, જેથી તે તાંબુ લઈને ઘરે પરત ફર્યો હતો. બાકીના 3 આગળ વધ્યા. થોડા દિવસ ચાલ્યા પછી એક જગ્યાએ બીજા બ્રાહ્મણના હાથમાંનો દીવો પડ્યો. તેણે તે જગ્યાએ જમીન ખોદવાનું શરૂ કર્યું. ત્યાં તેને ચાંદીની ખાણ મળી. તેણે બીજા બ્રાહ્મણોને કહ્યું, આવો, તમારાથી બને તેટલું ચાંદી ઉપાડો અને ઘરે પાછા ફરો. પણ તેણે ના પાડી અને કહ્યું, મૂર્ખ, આપણે ઘણી ચાંદી એકઠી કરીએ તો પણ આપણી ગરીબી ખતમ નહીં થાય. ભવિષ્યમાં અમને ચોક્કસપણે સોનાની ખાણ મળશે. તો આગળ વધો. પરંતુ બીજા બ્રાહ્મણને ચાંદી મેળવીને સંતોષ થયો. તેણે ચાંદી એકઠી કરી અને ઘરે પાછો ફર્યો. બાકીના 2 બ્રાહ્મણો આગળ વધ્યા. થોડા દિવસ ચાલ્યા પછી ત્રીજા બ્રાહ્મણનો પ્રકાશ પડ્યો. જ્યારે તે જગ્યા ખોદવામાં આવી ત્યારે ત્યાં સોનાની ખાણ મળી આવી. તેણે તેના સાથીને કહ્યું, આવ, તમે ઈચ્છો તેટલી ઊંઘ લો અને ઘરે પાછા ફરો. આનાથી આગળ વધવાની શી જરૂર છે? ચોથા બ્રાહ્મણે કહ્યું, મૂર્ખ, તારી પાસે બુદ્ધિ છે કે નહીં? ભવિષ્યમાં આપણે ચોક્કસપણે હીરાની ખાણ શોધીશું. આપણે આગળ વધવું જોઈએ. પણ ત્રીજા બ્રાહ્મણને સોનું મેળવીને સંતોષ થયો. તે સોનું લઈને ઘરે પાછો ફર્યો. ચોથા બ્રાહ્મણે એકલાએ પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો. ગરમી અને ભૂખ અને તરસને કારણે તેની હાલત ખરાબ હતી. હવે તે રસ્તો પણ સમજી શકતો ન હતો. તે અહીં અને ત્યાં ભટકવા લાગ્યો. ભટકતો તે એક જગ્યાએ પહોંચ્યો. ત્યાં તેણે એક માણસને જોયો. તેનું શરીર લોહીથી લથપથ હતું અને તેના માથા પર ડિસ્કસ ફરતી હતી. બ્રાહ્મણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તે વ્યક્તિ પાસે ગયો અને પૂછ્યું, તમે કોણ છો અને તમારા માથા પર આ ચક્ર કેમ ફરે છે? તે જ ક્ષણે વ્યક્તિના માથા પર જે ચક્ર ફરતું હતું તે બ્રાહ્મણના માથા પર ફરવા લાગ્યું. બ્રાહ્મણ બૂમ પાડી, શું થયું? વ્યક્તિએ કહ્યું, આ સંજોગોમાં મારા માથા પર આ વ્હીલ ફરવા લાગ્યું. બ્રાહ્મણને એ ચક્રથી ઘણું દુઃખ થતું હતું. તેણે માણસને પૂછ્યું, હું આમાંથી ક્યારે મુક્ત થઈશ? વ્યક્તિએ જવાબ આપ્યો, જ્યારે કોઈ આ જાદુઈ પ્રકાશ લઈને આવે છે અને તમારી સાથે વાત કરવાનું શરૂ કરે છે. પછી ચક્ર તમારા માથા પરથી નીચે આવશે અને તે વ્યક્તિના માથા પર ફરવાનું શરૂ કરશે. આટલું કહીને તે માણસ ચાલ્યો ગયો અને બ્રાહ્મણ ત્યાં એકલો પડી ગયો અને તેના માથા પર ચક્ર ફરતું હતું. ઘણા દિવસો વીતી ગયા અને બ્રાહ્મણ ઘરે પાછો ન આવ્યો. તેથી તેનો સુવર્ણસિદ્ધિ નામનો મિત્ર તેની ચિંતા કરવા લાગ્યો. તે તેના પગલે ચાલ્યો અને તે જગ્યાએ પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે તેનો બ્રાહ્મણ મિત્ર લોહીથી લથપથ હતો અને તેના માથા પર એક ડિસ્ક ફરતી હતી. આ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે પૂછ્યું, દોસ્ત, તને શું થયું છે? ચક્રધારી બ્રાહ્મણે કહ્યું, મિત્ર, નસીબ મારી સાથે નથી. આ તેનું પરિણામ છે. પછી તેણે સ્પિનિંગ વ્હીલની આખી વાર્તા તેના મિત્રને કહી. જ્યારે તેણે વાર્તા પૂરી કરી, ત્યારે મિત્રએ કહ્યું, દોસ્ત, તું બહુ વિદ્વાન છે,
પણ તારામાં સમજદારીનો અભાવ છે. આજ સુધી તમે નથી સમજ્યા કે આ ચક્ર તમારા લોભનું પરિણામ છે. જો તમે બહુ લોભી થયા વિના પાછા ફર્યા હોત તો તમે સુખી જીવન જીવતા હોત. બોધ, લોભને લીધે બુદ્ધિ બગડે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.